મેહુલ જો છોકરા માટે કંઈક ગિફ્ટ લઈ આવ્યા છે. ધાર્મિક ભાઈ અમારે ખોલે છે, શું લાવ્યા એ જોઈએ આપણે. શું છે અંદર? હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં. તો આજે આપણે વહેલા હાર નાહી ધોઈને નવરા થઈ ગયા છે ને કામ હજી બાકી જ. જો હજી બેડનો ચાદર ને બધું પાથરવાનું બાકી છે. કામ હજી બધું કંઈ થયું નથી. કામ હજી બધું જ બાકી છે. આપણે ઓમભાઈનું ટિફિન ખાલી બનાવી નાખ્યું છે. મેહુલ વયા ગયા છે બજારમાં, તો ટિફિન પણ મેહુલને આપી દીધું. મેં ટિફિન લેતા જાય ને તો પછી કંઈ પાછું એને લેવા આવું નહીં, તો બજારમાં જાય ને પાછા ઘરે પાછું ટિફિન લેવા આવવું પડે. અને ઓમભાઈ આપણા ગાડી લઈ જાય છે એટલે મારે પછી ટિફિન દેવા જવાની તકલીફ થાય, એટલે હવે મેહુલને ટિફિન દેવા જવું પડે છે. કાલ તો શર્મિલાબેનને બોલાવ્યા હતા ટિફિન દેવા જવામાં. મેહુલ પાસે ટાઈમ નહોતો તો શર્મિલાબેનને બોલાવ્યા, તો શર્મિલાબેન બનાવીને લઈ ગયા અને પછી હું શર્મિલાબેન જઈને ટિફિન આપી આવ્યા. તો કામ બધું જ બાકી છે. તો જો ચાલો આપણે ફટાફટ કામ કરી નાખીએ એટલે ધાર્મિકભાઈ પણ આવી જાય. ટિફિન તો આપણે થઈ જ ગયું છે. એ પહેલાં પણ બધાને કીધું હતું કે અમે બધા ઘરમાં ઠંડા પાણી નાહીશ તો સવારમાં ઠંડા પાણી નાહવાની મજા આવે, કેમ કે પરસેવો વેળો હોય ને કસરત કરીને તો નાહવાની મજા આવે. પછી ઘડીક વાર પોરો ખાઈ લઈને તો પછી નાહવાની મજા થતી. આજ તો મેં કીધું ફટાફટ ઠંડા પાણી નાહી લઈ, ન કરવું નાવ પણ થોડીક મોડી નાવ. તો આજે તો સવારમાં વહેલા જ નાહી લીધું ને ઠંડા પાણી નાહવાની મજા આવે અને ખૂબ ફાયદા પણ છે ને ઠંડા પાણી નાહવાના. એનું કારણ છે કે જો અત્યારે બધા ઋષિમુનિઓ પણ પહેલાના જમાનામાં ઋષિમુનિઓ સાધુ સંતો બધા ઠંડા પાણી નતા ન. જો બધાને મારા ઘરમાં જ ગમે. જો અહીંથી કાઢીશ ને તો ઓલી સાઈડ આવશે. જો मोटा भाई आपकी बात सुनने के बाद में हमारे बच्चा लोग रोमियो जूलियट लैला मजनू को छोड़कर आपके फैन हो गए हैं। हाँ, और बनना भी चाहिए। अरे हेलो बता जम्मा हो दारू भाई जम्मा भेज दिया एक दूसरे के प्यार को तरसते तरसते ही चले गए, लेकिन हमारे मोटा भाई तो 40 सालों से अपने प्यार आओ खबर हे व्हाट अ ग्रेट लव स्टोरी। ये लव स्टोरी तो आखिर दुनिया को मालूम पड़ना है, लिखना चाहिए। મેહુલ છોકરા માટે કંઈક નાસ્તો લઈ આવ્યા. નવા ધમુભાઈ પેકિંગ ખોલે છે તો ચાલો તમને બતાવી દઉં. તો મેહુલ જો છોકરા માટે કંઈક ગિફ્ટ લઈ આવ્યા છે. ધાર્મિક ભાઈ અમારે ખોલે છે, શું લાવ્યા એ જોઈએ આપણે. શું છે અંદર? ધાર્મિક ભાઈને મારે જમીન પછી કંઈકનું કંઈક જોઈ નવું પેકિંગ લઈ આવ્યો. એમાંય ખજૂર આવે? અલા નવો ખજૂર અલગ પ્રકારનો છે. ટેસ્ટ કહેતો કેવો છે? પેકિંગ બતાવી તો આગળ. સારું છે. કોકને ગિફ્ટમાં દેવાય એવું પેકિંગ છે કા? કેવો છે ખજૂર? ખજૂર કેવો છે ટેસ્ટમાં? સારું છે. ભાવ્યો તને? તો મેહુલ છોકરા માટે કંઈક લઈ આવ્યા હતા ખજૂર ને એવું. મને એમ કે કંઈક ગિફ્ટ લાવ્યા છે. મેં એમને પડ્યું રહ્યા મેં ધમુભાઈ આવશે ને તો ધમુભાઈ ખોલશે. ત્યાં ધમુભાઈ જોયું ખોલીને તો અંદર ખજૂર છે. તો ધમુભાઈને ખજૂર ખાવાની મજા આવી ગઈ કે અલગ નવો પ્રકારનો ખજૂર લાવ્યા. જો આમાં ધમુભાઈ પાછું વાસણ લેવામાં તો બહુ આળસ થાય એટલે નીચે મૂકી દીધું. નીચે કોઈ દિવસ ન મૂકાય. તમે કેટલી વાર કીધું બટા તને કે નીચે નહીં મૂકવાનું, વાસણ લેવાનું. જા વાટકો લઈએ, જા વાટકો લઈને એમાં વાટકામ ખાવાનું. હો જામાં દીકરો ઉભો થા. સીતારામ. મેહુલ અત્યારે જમવા આવ્યા હતા ને જમીન એ ગયા ને આમ જો મારું કામ વધારે થાય કે બેડમાં આખી ચાદર ઓલી કરી નાખી. મેં કીધું બેડ ખોલી દો, તે આખી ચાદર ઓલી કરી નાખીને આખું ગાડલું ઊંચું કરી નાખ્યું. થોડુંક આમ તો ખોલવા નતું ને આખું ગાડલું ઊંચું કરી નાખ્યું. મારાથી ખુલતું નહોતું ને તો મેં કીધું થોડુંક મદદ કરો ને તો મેં કીધું ખુલી જાય. તો આખું ગાડલું ઊંચું કરીને નાખી દીધું ને એને બનાવી છે ગાડીમાં મતલબ ગાડી ચલાવવા માટે થોડુંક ઓલી ગાદી હોય ને ગાદી બનાવી છે. મને કે ગાદી બનાવી દે. મેં કીધું આ ઓશિકામ રૂ છે ને જે ઓશિકામ મેં રૂ ભર્યું છે તમે ઓશિકું કાઢી દો ને તમે તમને સરસ મજાની ગાદી બનાવી દઉં. તે પોતાનું કામ હતું ને તો કામ કરવા લાગે ને અગર મેહુલ મને કોઈ કામ કરવા ન લાગે. એનું કામ હોય ને તો જ આપણે મદદ કરે ને અગર એમ કે કરી લો મારે ટાઈમ નથી એમ કહી દે. તો જો હવે આમાં મેં રૂ ભર્યું છે ને તો આમાં રૂ કાઢીને હવે મેહુલ માટે આપણે ગાદીમાં મુકાઈ સરસ મજાની ગાદી બનાવવાની છે. ગાડીમાં મૂકવા માટે ગાદી બનાવવાની છે. ગાડી અને ગાદી બે સરખું લાગે બોલવામાં. તો આજે ટાઈમ મળે ને તો બાજ ભરાઈ નાખવાનું. હજી પણ એનું કાપડ ગોતવાનું છે કેમ કે મારી સિલાઈ મશીન છે જો એટલે હું પહેલાં સીવતી જ તે મને સીવતા ફાવે છે. મને મશીનનું કામ બધું ફાવે. મારું પોતાનું કરું પણ આપણે બહારનું ક્યારેય નથી કરતા. ઘરનું કામ કરું છું. મારું થોડું ઘણું ટાબક ટીબક કર્યા કરીએ આપણે. તો મેહુલને ગાદી બનાવી છે તો કાપડ બધું ગોતીને આપણે મેહુલ માટે સરસ મજાની ગાદી બનાવી નાખીશું. તો ચાલો મેહુલ કામ વધારીને ગયા છીએ આપણે હરકું કરી નાખી. મેહુલ તો વહી ગયા બજારમાં. અત્યારે જમી કરીને તરત જ વહી ગયા હતા. આમાં ધાર્મિક ભાઈ ટ્યુશનમાં આવી ગયા ને સાથે ગલુડિયાને લેતા આવ્યા જો એના ઓરિયોને. અને આ ઓરિયો છે ને ચાટણીઓ છે બધાને ચાટ જ કરે. આગુરેક મને નહીં હો ભાઈ. જો બધું ચાટ જ કરશે ક્યાંય હેઠું નહીં બે આમ જો
ધમું જેવું છે ઉતળ્યું બોમ્બ, ક્યાંય હેઠું ન બે જો તારા જેવું જ છે હો. ધમું તારું દોસ્ત તારા જેવું જ હોય ને આમ તો કે આમ જો તો આમ તો કેવું દોડવા માંડે આમ તો જો તારા જેવું છે ને હાર ખાયું છે હારું હારું જ ભાવે આનો કેવું દૂધ પીવે જો તો અહીંયા આવે એટલે દૂધ જ પીવું હોય કે અને ધમુભાઈ છે શાંતિ બે ગયા કેમ ટ્યુશનમાં વહેલો બી આવ્યો આજ મેચમાં નથી જવાનું તારે મેચમાં કાલે હારી ગયા એમ કહું છું જીતી ગયા તો જવાનું છે કે નથી જવાનું સોમવારે છે મેચ પી ગયો બધું ધરાઈ ગયું લાગે ને કેટલું બધું આપ્યું હતું ગલુડી રમાડીને થાકી ગયા આવી ગયા બેસી ગયા નાસ્તો કરવા કા ધમુભાઈ ધમુભાઈને ભાવે એવો ખજૂર એને પપ્પા લઈ આવ્યા છે મેં રોજ નવો નવો ખજૂર લઈ આવે એટલે છોકરાને ખાવાની મજા આવે કાં ધમુભાઈ અને ધમુભાઈને બહુ ભૂખ લાગે એટલે જો બધું લઈને બેસી ગયા પાછા જમવા ચાલો ધાર્મિક ભાઈ તો આપણે વયા ગયા જમી કરીને બહાર ને હવે આપણે કપડાને હંકેલી નાખીએ જાય કપડાનો ઢગલો પડ્યો છે તો કપડાં હંકેલી નાખીએ અને પછી આજે જવાનું છે મેરેજમાં તો મેરેજ માટે આપણે ફટાફટ તૈયાર થઈ જઈએ હાલો ફટાફટ તૈયાર થઈ જઈએ હમણાં હું લાવી જઈશ મેં લાવે તો આપણે ફટાફટ તૈયાર થઈ જઈએ તો કપડાં તો આપણે બદલાઈ નાખ્યા છે હવે આપણે ફટાફટ તૈયાર થઈ જશું સોરી પહેલાં તો આપણે લગાડશું બોડી લોશન કેમ કે ત્યાં શિયાળો છે એટલે બોડી લોશન તો લગાડવું જ પડે નકર તો પાછું છે ને ફાટી જાય હાથ હવે લગાવી દઈશું પાવડર સાડી નથી પહેરવી કેમ કે મોટી ગાડી લઈને જવાનું હોય ને તો જ સાડી પહેરવું નકર સાડી પહેરવી ન ગમે એનું કારણ છે કેમ કે ટ્રાફિકમાં જવાનું હોય ને તો ટુ વ્હીલ લઈને જવાનું હોય ટુ વ્હીલ પછી મારે આપવાની હોય તો પછી મોટી ગાડી ઓલા સાડી પહેરીને ટુ વ્હીલ ચલાવી ન ગમે એક તો ટ્રાફિક હોય ને એમાં સાડી સંભાળવી કે ગાડી સંભાળવી ખબર ન પડે બે એડજસ્ટ ન થાય એટલે મેં ગાઉન જ પહેલો તો આપણે ગાઉન પહેરી લીધું ગાઉન પહેરીને મેરેજમાં જઈ આવવાનું છે લગ્નમાં જાય એટલે લિપસ્ટિક કરવા તો જોઈ ને નકર તો લગ્નમાં ગયા કેમ કહેવાય લગ્નમાં જાય એટલે લિપસ્ટિક કરવી પડે ને હાથમાં પહેરવું પડે બુટી પહેરવી પડે હવે આપણે બુટી બદલાઈ નાખશું બુટી કેવી પહેરવી એમ થાય રોજ 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 જેવા કપડાં પહેરવી એવી બુટી પહેરવી પડે હારવાર મેચિંગ 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 કેવી લાગે છે બુટી હાલ લાગે તો વાંધો નહીં હારી લાગે હવે તમારું ઓમ ભાઈ આવીને કેટલું દસ કરશે સારું લાગતું હશે તો ઠીક છે ને નહીં સારું લાગતું હોય તો મને કેટલું બોલશે કપડા બદલવાનું કહે છે કે મમ્મી બદલી ના નથી સારું લાગતું આમ તેમ હવે એમ લાગે છે કે અંબોડો વાળી લો કે અંબોડું લેવા દઉં નથી સારું લાગતું લેવા દઉં ઓમ ભાઈ આવશે તો કંઈક ને કંઈક તો કરશે જ તે થઈ ગયા આપણે રેડી તો ચાલો ઘડિયાળ પહેરવાનું તો રહી ગયું કેમ કે એક હાથમાં બંગડી પહેરી હોય તો એક હાથમાં તો ઘડિયાળ જોઈએ જ તે એમાં તો પછી હાલે જ નહીં કેમ કે બે હાથમાં બંગડી ન ગમે અને હવે આપણે મેચિંગ મેચિંગ નેલ પોલિશ કરી નાખશું તો આપણે અહીંયા ઉભા નેલ પોલિશ કરી નાખશું ફટાફટ હમણાં મેવું લાવશે તો પાછા ખીજાશે એટલે ફટાફટ નેલ પોલિશ કરી નાખશું આપણે નેલ પોલિશ તો મેરેજમાં જતા હોય નેલ પોલિશ તો કરવી જ પડે ને તો ચાલો આપણે થઈ ગયા નેલ પોલિશ પણ થઈ ગયા એક હાથમાં રહી ગયા એક હાથમાં નથી રહી ગયા બે હાથમાં નથી રમતી એક જ હાથમાં રમતી ચાલો નેલ પોલિશ થઈ ગયું ઘડિયાળ થઈ ગયું તો હવે આપણે આખા કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે કઈ બાકી આમ એટલે બધા ખીચા ખેંચમાં આમ વ્યવસ્થિત ઉભો રહેશે તો હું ભાઈ જો સરસ મજાના તૈયાર થાય છે જેકેટ બેકેટ પહેરીને માથું બાથું વળીને તૈયાર થઈ જાય કા માથું બાથું વળી નાખો તો હું ભાઈ બતાવી કેવું લાગે છે સરસ હાલો હવે માથું વળી નાખો તો આપણે બધા લગ્નમાં જવા તૈયાર થઈ ગયા છે જો આ મમ્મી તૈયાર થઈ ગયા છે તો અત્યારે આપણે મેરેજમાં જવા માટે તૈયાર થઈ ગયા છે ને અમારા ધાર્મિક ભાઈ પણ તૈયાર થઈને બેસી ગયા છે અને મેહુલ પણ આવી ગયા છે ચાલો આપણે હવે નીકળશું મેરેજમાં જવા માટે મેરેજમાં ધમુ અને પપ્પા બે ગાડી પાર્કિંગ કરે છે ને અહીંયા મેરેજ છે અને અત્યારે ઘણા ખરા જમીન આવે છે અને આપણે પહોંચી ગયા મેરેજમાં તો ચાલો આપણે અંદર જઈએ ડીશ લેવા માંડ્યા છે અહીંયા બધા જમણવાર ચાલુ થઈ ગયું છે ધમુભાઈ આપણા ડીશ લેશે એક ડીશમાં બે માં દીકરો બેસી જશે
ધમુભાઈ જો થાકીને ત્યાં થઈ ગયા ને ઠંડીને થીજી ગયા ધમુભાઈ બે ગયા ખૂણામાં કરીને તો અત્યારે જે આપણે આવ્યા છીએ મેરેજમાં ગયા હતા મેરેજમાંથી અત્યારે આપણે ઘરે પહોંચી ગયા અને ધમુભાઈ થીજી ગયા તો આવીને બહાર બેસી જ ગયા બહુ ઠંડી હતી ગજબની ઠંડી છે અમે સ્વેટર પહેરતું ને તોય ઠંડી લાગતી હતી બહુ દૂર જવાનું નથી આમે તે સુરતમાં ગમે ત્યાં લગ્ન હોય ને તો બહુ દૂર હોય હાવ સુરતની બારોબાર લગ્ન હોય એનું કારણ છે કે અત્યારે બધાને દેખાદેખી કરવી ને બધાને ફાર્મમાં જ મેરેજ રાખવા તો અને સુરતની ફાર્મ તો બધા સુરતની બહાર જ છે તો બધાને દૂર મેરેજ રાખવા પડે અને આમાં ધમુભાઈ આવી ગયા છે જો પથારીની તૈયારી કરવા માટે ધમુભાઈના નિંદર આવે છે અને અમારા ઓમભાઈ મેરેજમાં નહોતા કેમ કે ઓમને વાંચવાનું હોય એટલે ઓમ અમારે વાંચતો હોય તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ ઇન્દ્રા જેવા